બેન 2 દિવસથી તમે માંગ કરી રહ્યા છો, પરંતુ આ તંત્ર પગલાં નથી ભરી રહ્યું. ના, અમારી પાસે અહીંયા બરોડા નાકે જો પોલીસની જીપ આવે, પીએ આવે છે, બધા આવે છે, મ્યુનિસિપાલિટી વાળા આવે છે. અમે થોડુંક લઈને બેઠા હોય તો અમારી પાછળ દોડી દોડીને પકડી જાય છે અને અમે ક્યાં લગી ભાગીએ. અમારે પેટ છે ને, અમે થોડુંક તો લગાવીએ ને, પણ અમને કે 8-8 દિવસ તો અમે એમને બેઠા છીએ. કાલે રવિવાર હતો, કાલે બધા થોડું થોડું લઈને બેઠા અને સૌને 2-5 જે વેચાણું હોય, જે 500-1000 રૂપિયા જે મહિલા હોય લઈને કાલે ઘરે ગયા તો હવના છોકરાઓ રાજી થયા કે બા આજે બેસવા દીધા. તો અમે કીધું કે આજ રવિવાર હતો ને, નકર અંદરથી જીપ આવે છે 112 ની, તો ઈ આવે ને અમે લઈ લઈને ભાગીએ છીએ. ક્યાં દોડીએ છીએ અમારું કઈ ભાન જ નથી રહેતી. હિતેશ બ્રહ્મભટ્ટે જેણે તમારી સાથે અભદ્ર વાત કરી હતી, એની સામે હજી કોઈ પગલાં ભરવામાં આવ્યા? એની સાથે કોણ કરે ભાઈ? આ ગરીબની માં છે ને, એ માનું સાંભળે કોણ? જો પૈસા વાળી દીકરીનું હોત ને અને એની માનું હોત ને તો સૌ પગલા લે. અધિકારી મોટા મોટા જો ગરીબના હોત ને તો આટલી દુનિયામાં મોંઘવારી કે આટલી ગરીબી ન હોત અને આ માને આટલા આસુડા ન પડવા દે. મારો દીકરો ગરીબનો છે ને, મારે એક જ દીકરો છે, એના પગમાં સરિયા છે, માથે ટાંકા છે, માથું આખું ફાટેલું છે, મગજની યાદાશ ઓછી છે, પણ હું પોતે ધંધે જાઉં છું મારા દીકરા પાસે. મારા દીકરાને વેચવા બેસાડું તો મારો દીકરો ઘણી વખત ભૂલી જાય છે કે માં આનું શું ભાવ છે. એવી હાલત છે મારા દીકરાની. પણ કઈ પૈસા વાળાની દીકરાની માં રોડ પર બેસશે? મને શોખ નથી સાહેબ. હું 30 વર્ષથી બેઠું છું, 64 વર્ષની થઈ. મને અત્યારે એમ થતું હોય હું ઘરમાં બેસું અને હિચકું, પણ મારી પરિસ્થિતિની હિસાબે, મારા છોકરાની હિસાબે હું ધંધે બેસું છું. અમારા ગરીબને એટલું માગું છું કે થોડી થોડી જગ્યા આપો. અમે મહેનત કરીને ખાઈએ છીએ. જ્યાં પુલ નીચે ગાંજા અड्डा મોટા મોટા ચાલે છે, બધું પકડાય છે, એને તમે પકડો ને, પણ અમે હપ્તા તમને આપી નહીં શકીએ. પણ અમારે તમે છીણો નહીં રોટલી. અમે ગરીબ માણસને મહેનત કરીને ખાવા દો, બસ મજૂરી કરીએ છીએ અમે.